આજની એક વાર્તા અત્યારે હાલના સમયમાં નાના બાળકો હોય, દીકરીઓ હોય, એમને ફૂસલાવવામાં આવે છે, ભોળવાઈ જાય છે અને ફસાઈ જાય છે. એના માટેની છે કે જ્યારે પણ મમ્મી કે પપ્પા બહાર જાય એ વખતે બાળકોને પાસવર્ડ આપે. તો આવી એક વાર્તા છે કે બે બકરીના બચ્ચા હતા અને એની માતા હતી. એ ઝૂંપડીમાં રહેતા હતા. તો જ્યારે બકરી ચરવા જાય એ વખતે બાળકોને એમનો પાસવર્ડ આપેલો કે હું આ વાક્ય બોલું ત્યારે જ તમારે દરવાજો ખોલવાનો. થોડી વાર થઈ અને બકરી જંગલમાં ચરવા ગઈ અને વાઘે જોયું કે બકરી ઘરે છે નહીં, બચ્ચાનો શિકાર કરો. તો એણે તો બકરી જેવો અવાજ કાઢી અને દરવાજો ખોલવા માટે બાળકોને ફોસલાવ્યા, પણ બકરીના બચ્ચાએ દરવાજો ખોલ્યો નહીં. ઘણીવાર કંટાળી અને વાઘ જતો રહ્યો. ત્યાર પછી બકરી આવી. બકરીએ બચ્ચાઓને જે પાસવર્ડ આપેલો હતો એ રીતે એને અવાજ આપ્યો અને બચ્ચાઓએ દરવાજો ખોલ્યો. પછી બકરી અને બચ્ચાઓ દ્વારા વાત થઈ કે મમ્મી, આજે કોઈક અજાણી વ્યક્તિ આવી હતી, અમને દરવાજો ખોલવા માટે બહુ કહ્યું, પણ તમે અમને જે પાસવર્ડ આપેલો હતો એ પાસવર્ડ એમને આવડતો નહોતો, એટલે આજે અમે બચી ગયા. થેન્ક યુ મમ્મી, તમે અમને આજે અત્યારનો સમય છે દગાખોરીનો, એનાથી કેવી રીતે બચવું એના માટે કરીને અમને શીખવાડ્યું, તે બદલ થેન્ક યુ.